ભાગવતની વાત નથી પણ સાહિત્યકારો એમ કહે છે ઓલા છોકરાને કહ્યું ઘરે કઈક મહેમાન આવ્યા હતા કથાની વાત નથી હો છોકરાને કહ્યું આપણા ઘરે મહેમાન આવ્યા છે એના માટે કઈક લઈ આવે એ છોકરો રિક્ષા લઈ આવ્યો સમજી ગયા ને કોઈ દી આમ કર્યું જ ન હોય એને અનુકૂળ ન આવે બહુ અઘરું છે દેવું દોલત સંસવા બન્યો દેવાનો એને દાનમાં દમડી દાનમાં દમડી નો દીધી અઢળક અન્ના ભર્યા ભંડાર આ તમારા ગામડાની ખબર નથી પણ અમારા સિટીમાં શું હોય ખબર છે મેઇન ડોર હોય ને એમાં કેમેરો લગાડેલો હોય પછી ઓલી માવડીઓ કેમેરામાંથી જોવે કે ઓલો શેરીમાં માગો આવ્યો તો વિયો ગયો રાધે રાધે ગામડાની ખબર નથી અમારે આવું હોય કેમેરામાં જોવે તો શેરીમાં માગો વાળો આવ્યો તો છે કે વિયો ગયો ત્યાં સુધી દરવાજો ન ખોલે અઢળક અન્ના એ ભૈયા ભંડાર છતાં ભૂખ્યાને ચપટી નો દીધી ચેતન તે રડની સોપતી ચેતન તે રડની સોપતી લાકડા ને પાણા એ ભેગા કરીને ખૂબ મોટી મેલા તું ભેગા કરીને મોટી પારકા હટાઈ પોતાના કરીને સમજી ગયા ને પારકા પછી પારકા હતા એ પોતાના કર્યા અને ઉપાધિ ઓરી લીધી મહાપુરુષો કે છે હું નથી કહેતો ચેતન તે જળની શોભત કીધી બહુ સારા શબ્દ મહાપુરુષો લખ્યા છે પણ તમ ધન તારા નથી નહીં પ્રિયા પરણે હજી બાજી છે હાથમાં જેતી શકાય તો છે નકર શું થાય રજકણ તારા રજનશે જેમ રડમાં ઉડે રે હજી બાજી હાથમાં જો ચેતી શકાય તો છે જેમ તમે
બધા માટે જીવો છો ને થોડુંક પોતા માટે જીવો. તમને વિચાર આવશે અમે તો અમારા હાટુ જ જીવીએ છીએ, એમ નહીં, પણ આને સાર્થક કરવા માટે થોડું ગુજરાતી 10 મિનિટ રોજની 10 મિનિટ તમે તમારા માટે જીવો. કેમ કે આ તો બધી સ્વાર્થની સગાઈ છે. જ્યાં સુધી આમાં છે ને પાટે બિહારી દેના પૂજન ખાતા જ્યાં સુધી જીવી પાટે બિહારી દેના પૂજન ખાતા જ્યાં સુધી જીવી જ્યાં સુધી જીવી પાટે બેહાડીને જેના પૂજન થતા. પણ શું કામ? જ્યાં સુધી દીવી સચે આ કાયમ એક દીવો ચાલુ છે ને ત્યાં સુધી. હવે એક વાત બીજી કે આપણે કોઈને વાજતે ગાજતે સોનાપુરીમાં મૂકી આવ્યા હોય અને ઈ બીજા દિવસે આપણે આકોલવાડી બજારમાં ક્યાંક હામો મળે તો શું થાય? દાખલા બેહાડવા પડે. રાતે રાતે બેહાડવા પડે. પાટે બેસાડી જેના પૂજન થતા જ્યાં સુધી દીવી સચે. આ કાયમ એક દીવો ચાલુ છે ને ત્યાં સુધીની જ આ બધી સગાઈ છે. પણ દેહ વિનાનો કોઈનો આત્મા આવે છે, કાયા ન હોય અને ખાલી આત્મા આવીને એમ કે હું આમ છું, ઉભા રહી એ હરી અમે જાણ્યા તમારા સમેત આ જગમાં હેતુ રે વિના ના હોય. આ તો બધી સ્વાર્થની સગાઈ છે. તમને લાગુ પડે એવી એક કડી મહાપુરુષો લખે છે. પરસેવો પાણીના ખાતર પૂરે છે, મોંઘાલીએ છે એના મહેનત ક્યાં કરો? ખેતરમાં. કેમ કે પરસેવો પાડીને આપણે ખાતર પૂરીએ, ખબર છે કે અહીંથી મળે એમ છે. મહાપુરુષોએ લખ્યું એક પણ સાહ ઈ વાગે નહીં ભોમાં જ્યાં રણકેરી ઉડે છે રેત. રણમાં કોઈને એમ થયું કે કપાસ વાવી આવી આખું ખાલી જ પડ્યું. એ હરી અમે જાણ્યા તમારા સમેત આ જગમાં હેતુ રે વિના ન હોય. ભગવાનના જે ભક્તો છે ને એને ખાલી ભગવાનની ભક્તિ નથી કરી, સમયે સમયે ભગવાનને ઠપકોઈ દીધો છે. ઓરે દુનિયાના માલિક તારા રે હેતનો અમે જાણી લીધો છે બધો. ઓરે દુનિયાના
તારી કળાનો અમે જાણી લીધો છે તારી દુનિયા બનાવી સંતો તારી મજા માટે આ દુનિયા બનાવી એની સાખું પૂરે છે ચારે વેદ એ દુનિયાના માલિક તારા રે હેતુનો અમે જાણી લીધો બધો ભેદ આ તો તારી મજા માટે તે દુનિયા બનાવી એ હું નથી કહેતો એની સાખું એની સાક્ષી પૂરે છે ચારે વેદ એ હરી અમે જાણ્યા તમારા સબેદ આ જગમાં હેતુ રે વિના ના હોય પરમાત્માએ તમને કઈ આપ્યું હોય મારો કહેવાનો ભાવાર્થ ઈ છે તો તમારે તમારા જે કઈ પરમાત્માની કૃપાથી આમ દાન થામ સત્તા સંપત્તિ એમાંથી એનું દશાંશ કાઢવું જોઈએ અને ભગવાન કહે છે ગીતાજીમાં આવો કે તમારી કમાણીમાં મારો 10મો ભાગ છે એ હું ગમે એ રીતે લઉં પ્રેમથી આપો તો ભલે નહીતર મારી રીતે ગીતાજી કહે છે હું નહીં પણ લઉં એક ઉદાહરણ છે નરસિંહ મહેતા એક દી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જૂનાગઢની અંદર પ્રવેશ કર્યો અંદર આવ્યા સામેથી 3-4 જણા કાળા કપડા પહેરેલા હાથમાં કાળી માટલી એની ઉપર શ્રીફળ એની ઉપર કાળું કપડું ભગત જય શ્રી કૃષ્ણ આમ ક્યાં ગયા હતા બે બાજુના ગામમાં ભજન હતા ને ભજનમાં ગયો તમે કે ભગત અમે ફલાણા ભાઈના ઘરે કારણ હતું ને કારણ કાઢવા ગયા હતા કાળા કપડા કાળી માટલી ઉપર શ્રીફળ એની માથે કાળું કપડું નરસિંહ વિચાર કરવા લાગ્યો કે 52 વખત મારા નાથને જોયા પણ હું આ કારણ કોઈ દી જોયું નહીં કરોડો બ્રહ્માંડના માલિક ભગવાન દ્વારકાધીશને 52 વાર જોયા એક બે વાર નહીં પણ હું આ કારણ કોઈ દી જોયું નહીં આ કેવું હશે એટલે કે લાવો જોવા ગયો તો એટલે કે ભગત તમારે નો વટાય આ શ્રીફળ નો ઉચકાવાય નોકરી તમને વળગે આમ થાય તેમ થાય એટલે આપણે આગળ આવી હમણાં ગઈ ને 14 ઈ એક પૂજા છે દેવતાઓની પૂજા છે તો ઓલા ચકવાડા કર્યા એનાથી આગળ હાલે કદાચ એમાં તમે પગની વાત કરો છો અંદર બેસીને હરિહર કરી લો તોય કાંઈ ન થાય આવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો કે પૂજા છે અને એને શું શું કે એને કેવું હા ગયો કોઈ દી કોઈ નો તમે એમ કહો કે કાઢવા જાઓ છે તો કાઢવા જાતો નીકળી જવા જોઈએ ને નીકળો ક્યારે તમારા ઈષ્ટની તમારી ઉપર કૃપા હોય
અને રાત દિવસ જો તમે માત્ર તમારા ઈષ્ટનું, તમારા કુળદેવી માતાજીનું અને તમારા પિતૃઓનું ભજન કરતા હો ને, તો આ જગતની કોઈ એવી આસુરી શક્તિની તાકાત નથી તમારો વાળ પણ વાંકો કરી શકે. ભરોસો તમને તમારા ભગવાન ઉપર હોવો જોઈએ. ભરોસો મેં કહ્યું ને, કા ભજો ને ભજો તો ભરોસો રાખો. મરી મરીને જીવવાનો, કોઈ ડરી ડરીને જીવવાનો કોઈ મતલબ જ નથી. જેને ભજો છો એ પર પૂર્ણ ભરોસો રાખો, કાંઈ ન થાય. ભગત એને નો અડાય, એ તમને ચોટી જાય ને આમ થાય. નરસિંહો કે જે ખાવું હોય ખાય. મારો કહેવાનો ભાવાર્થ સાંભળજો કે તમારી કમાણીમાં ભગવાનનો 10મો ભાગ છે અને ભગવાન એમ કહે કે હું ગમે એ રીતે લઉં. ભગતે પરાણે હાથમાં માટલી લીધી, ઉપરથી કપડું કાઢ્યું, શ્રીફળ કાઢ્યું અને અંદર જોયું ને, કેમ કે કારણ કાઢવા આવ્યા હોય એમ નામ તો કઈ ન આવ્યા હોય. હે એ પછી 50,000 નો જામલો કરી ગયા હોય ને કે નહીં? દર્શયાએ હાથમાં માટલી લીધી, ઉપરથી કપડું શ્રીફળ કાઢીને અંદર જોયું ને, તો કરોડો બ્રહ્માંડનો માલિક, અખિલ ભગવાનનો નાથ કનૈયો અંદર બેઠો બેઠો વાંસળી વગાડતો હતો. એટલે નરસિંહાએ પૂછ્યું, ભગવાન આયા આમાં? કે હા, ક્યાંય નો મેળાવે કે કારણ થઈને લઉં. આમ ક્યાંય નો મેળાવે છે ને, આ ધર્મા તો નો કરો તો ઈ લઈ જાય કારણ વાળા. એટલે કારણ વાળાને દેવા કરતા કઈક ધર્મા તો કરવો. તમારી કમાણીમાં ભગવાનનો 10મો ભાગ છે. અમારી માતાઓ માટે એક વાત, ઓલા ઈ સમય અનુરૂપ આવે ને એટલે કાઢી અને આપી દેવાય. લ્યો બેટા, અત્યાર સુધી અમે કર્યું, પછી કોઈ માતાજી આવે અને આજકી એ કરતા દઈ દેવા મજા છે. અમે શાસ્ત્રીજી કે હવે બધું મૂકી દીધું. છોકરાઓને જેમ વહુને જેમ વ્યવહાર કરવો એમ કરે. કલાક કથા હાલે ને તો છોકરો વાંહે આવ્યો હોય, બસ આવી ગયો, તો ઈ માં ઘરે મૂકીને આવની. અને જેને સોંપે ને એની પણ ફરજમાં આવે કે એને જે કહ્યું હોય ને, બે પક્ષની વાત કરું. પિતા પોતાના પુત્રને વ્યવહાર સોંપે ને તો પુત્રની ફરજમાં આવે કે પિતા કરતા એ વ્યવહારને સવાયો કરીને પાછું જાળવવાનો હોય. અને વહુ દીકરીની પણ ફરજમાં આવે કે સાસુબાએ જે રીતે ઘરને સંભાળ્યું હોય ને એના કરતા સવાયું આપણે કરીને બતાવવાનું હોય. તમે દીકરીની આકાંક્ષા રાખો એટલે ઈ માં કહેશે, પણ તમારે વહુ જોતી હશે તો એ સાસુ કહેશે. નક્કી તમારે કરવાનું. અને હું રોજ કથાની અંદર કહું છું કે તમારા ઘરે આવનારી દીકરી ઈ કેટલું લઈને આવે છે એના કરતા ઈ કેટલું મૂકીને આવી છે ને એકવાર જોજો. એટલે તમને આવનાર દીકરીની કિંમત થઈ જશે. આપણે લઈને કેટલું આવી એ વધારે જોઈએ, પણ લઈને કેટલું આવી છે એ કરતા એ મૂકીને કેટલું આવી છે. હે એટલે કેટલા પોતાના ત્યાગી અને પારકાને પોતાના કર્યા છે. આ એક વખત જો વિચાર કરો ને તો મારું એવું માનવું છે કે આ જગતની કોઈ દીકરી ક્યારેય દુખી ન થાય.
પણ સમજણ બધામાં હોવી જોઈએ. પરમાત્માની કૃપાથી જે કાંઈ પરમાત્માએ આપણને આપ્યું હોય એમાંથી સહજ ભાવથી એનો દશાંશ આપણે દૂર કરી દઈએ. માં, હું દીકરા તરીકે જન્મ્યો છું, તે મને જન્મ આપ્યો છે એટલે મારે તને કંઈક આપવું જોઈએ. આજના દીકરાઓ આપે છે, પણ નહીં. તમારું પહેલું વહેલું તીર્થી મા બાપનું ચરણ છે. જેટલું થાય, જે રીતે થાય એ રીતે, પણ જીવતા મા બાપની આજ્ઞાનું પાલન કરો, જીવતા એની પૂજા કરો, જીવતા એનું જતન કરો. પછી કાંઈ કરવાની જરૂર નથી. પણ જીવતા ન બોલવાના વાક્યો બોલીએ, જાહેરમાં એનું અપમાન કરીએ, એનું મન દુભાય એવું વર્તન કરીએ, અને બહુ ડાયા અને સુધરેલા દીકરા હોય તો 15 દિવસના વારા કરીએ. કરે ને 15 દિવસ નાના ભાઈ ભેગા જમવાનું હોય, 15 દિવસ મોટા ભાઈ ભેગા. ધિક્કાર છે તમારી સંપત્તિને, હું એમ કહીશ. એક જીવને તો આપણે સાચવી ન શકીએ. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના ઠર્યા. લાખો વિચાર કરો, કોઈ માને સંતાન ન હોય અને કોઈ વ્યક્તિ એને એવું કહે કે આ પહાડ છે ને, આ ડુંગરો છે ને, એ તમે ખુલ્લા પગે ચડશો ને એટલે ભગવાન તમને દીકરો આપશે. સાહેબ, એમાં 1 મિનિટ વિચાર ન કર્યો, 1 મિનિટનો વિચાર ન કરે અને ખુલ્લા પગે ડુંગરો ચડવા મળે. અને ઈ માની હાલત આપણે કેવી કરીએ? વિચાર કરો. અમારી વેદના એટલા માટે બોલે છે કે હું આટલા વૃદ્ધોને રોજ જોઉં છું. તમે અહીં જેટલા બેઠા છો ને અત્યારે સભા મંડપમાં, એટલા તો અમારી સંસ્થામાં વૃદ્ધો છે. અહીંયા જેટલા બેઠા છો ને એટલા વૃદ્ધો અમે હાચવીએ છીએ. અને આ તમારા નજીકનું છે, ક્યારેક ગુપ્ત પ્રયાગ જાજો. આ બધા અમારા ગુરુ મહારાજના આશ્રમ છે. દરેક જગ્યાએ. અને પાછા આવે રવિવારે. હો, હા, મોંઘી ગાડી લઈ છોકરાઓને હારે લઈ આવે. એકાદ ઓલો હોય 4 પગ વાળો, ઈ એસી ગાડી વગર નો રહીએ.
એને હાચવો છો એટલું આમાં ધ્યાન આપો ને. તમારું પહેલું વહેલું તીર્થે મા બાપનું ચરણ છે. જેટલું થાય એટલું એનું જતન કરજો. ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. ગજબ હાથે ગુજારી જિંદગી પછી કાશી ગયાથી શું. સુકાયા મોર સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થવાથી શું. અને મળ્યા દુનિયામાં બદનામી પછી નાસી જવાથી શું. જે કાંઈ થાય એ જીવતા એની આજ્ઞાનું પાલન કરો. જીવતા એનું જતન કરો. રામાની ગોળીઓ લઈ લઈને પછી આપણે ભાદરવી અમાસના દિવસે પીપળે જઈ. તમારે ત્યાં નજીકમાં છે, કદાચ પ્રાંતિ જાતા હશે. પીઓ પીઓ હે એ શું કામનું મારા વાલા. જીવતા મા બાપને તમે આપી નહીં ખાટી છાસ પછી મેવે નાખે વાસ મર્યા પછી માંગણા શું કામનું હે. પાણી પાણી કરતા મા બાપના પ્રાણ વિયા જાય. પાણી પાણી કરતા મા બાપના પ્રાણ વિયા જાય પછી પીપળે પાણી પાય મર્યા પછી માંગણા શું કામનો વિચાર કરો. અંતઃકરણથી એક વખત માં એમ કહી દે ને જા તારું સારું થશે. સાહેબ આ જગતની કોઈ તાકાત ન રોકી શકે. હો એ શક્તિ છે. અને એટલું ચોક્કસ કહીશ, ગરુડ પુરાણ આ વાતની સાબિતી આપે છે કે દીકરો પોતાના બાપને કાંધ તમે કદાચ કોઈ સોનીની દુકાનમાં જાવ ને તો બંગડીની જોડ મળે, બુટીની જોડ મળે. તમે કદાચ કોઈ મોચીની દુકાનમાં જાવ તો ચપ્પલની જોડ મળે. તમે કોઈ કાપડની દુકાનમાં જાવ તો કપડાની જોડ મળે. મહાપુરુષો એમ કહે છે કે જનનીની જોડ સખી નહીં મળે. તો માની માં હોય એને શું કહી આપણે? નાની માં. માથી તો નાની રી, ભલે માની માં છે તોય કહીએ ને માં જેવી તો માસી. કદાચ માં જેવું જ સ્વરૂપ હોય, માં જેવો જ ભાવ હોય, માં જેવો જ પ્રેમ હોય, પણ તોય માસી થઈ જાય. માં તો નો જ થાય. ગંગાના નીર તો પણ માના પ્રેમમાં કોઈ ફેરફાર ન થાય. કદાચ ગમે તેટલા દીકરા હોય, 5 દીકરા હોય તો માને 5 માંથી એક પણ દીકરામાં ભેદભાવ ન હોય. ભાવ લાગે.
તારી યાદ આવે મારા પાપને પાણી ભરાવે તારી યાદ આવે મારા પાપને પાણી ભરાવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ નો આવે ઓ જન્મની દેનારી માં મને તારી યાદ નો આવે તારી યાદ આવે મારા પાપને પાણી ભરાવે તારી યાદ આવે ઈ મારા પાપને પાણી ભરાવે મારી પ્રભુએ બહુ સરસ આપણે એક ભગવાન આપણા ઘરની અંદર આવ્યા છે અને ઈ છે માં મારો ભાવાર્થ ઈ છે કે જે કાંઈ થઈ શકે એ જીવતા તમારા વડીલોનું જતન કરજો જીવતા એને સાચવજો પછી બીજું કાંઈ કદાચ ન થાય ને જો આ દીકરો પોતાની માને ઈ જ સમજાવે છે પણ મને એક વિચાર બહુ આવે ઘણીવાર કે 5 ભાઈઓ હોય ઈ 5 ભાઈઓ ક્યારે કોઈ ગામની અંદર કોઈ એવો લેખ આવ્યો ક્યારે કે આ 5 ભાઈઓ કુંવારા હતા 5 માંથી એકે પરણેલા નહોતા અને 5 નોખા થઈ ગયા એવું ક્યારે તમે સાંભળ્યું રાધે રાધે સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું આ બધી તકલીફો આ નથડી વાળા ગુરુ આવ્યા પછી થાય કેમ કે ગુરુ જ્ઞાન આપે કોઈ કંઠી પહેરાવે કોઈ માળા આપે કોઈ ગુરુ મંત્ર આપે પણ એ બધા ગુરુથી જો કોઈ મોટા હોય મારી દ્રષ્ટિએ તો આ નથડી વાળા ગુરુ છે સમજો છો બધા નહીતર કોઈ ગામની અંદર તમને એવું સાંભળવા નહીં મળે કે આ બાપાને 5 છોકરા હતા 5 માંથી એકે પરણેલા નહોતા પણ તોય એને એમ થયું કે મારે 5 નોખા કરી દેવા છે 5 નોખા થઈ ગયા બાપાએ 5 વ્યવહાર રોકી દીધો એવું થયું એનું કારણ છે સઉદર એક ઉદરમાંથી જે નીકળ્યા હોય ને કોઈ દી નોખા ન થાય આ તો અલગ અલગ ઉદરમાંથી આવેલા છે ને અલગ અલગ ઘરેથી આવેલા છે એટલે એનો વ્યવહાર એની વાણી એની વિચારધારા આ બધું જુદું જુદું હોય પણ મજા છે હો એકતામાં કડવી હોય ભલે લીમડી પણ શીતળ હોય એની છાય કડવી હોય ભલે લીમડી પણ શીતળ હોય એની છાય આપણો ભાઈ ભલે હોય અબોલડે કદાચ જો કે આવું ન જ હોવું જોઈએ પણ આપણો ભાઈ ભલે હોય અબોલડે પણ સાહેબ કેવાય આપણી બાઈ હો બાકી તો મતલબની બધી મનવા જગત જમાડે ચોરમાં ભરત વિયામાં સ્વાર્થની બધી છે સદા
મળજો અમને ક્યારે માંગ્યું હોય હે રઘુકુળ ભૂષણ રામ એમ કે મળજો અમને ભરત જેવા ભાઈ. વિચાર તો કરો. નાના મોટા કઈ પણ તરંગો બધાના પરિવારની અંદર હોય, પણ એવું નથી કે મંત્રણા કરવાથી એનો ઉકેલ ન આવે. વાત કરવાથી પેલી તકલીફ શું છે કે આજે આપણામાં કોઈ પણ પ્રકારની સહનતા નથી. નહીતર કદાચ સાસુમાની ગેરહાજરી હોય પણ મોટા ભાભી, મારી દ્રષ્ટિએ વાત કરીશ, મોટા ભાભી કદાચ તમને કઈ કહે, અમારી નાની કોઈ દીકરીઓને, નાની બહેનોને, તો એને પોતાની માં સમજી, પોતાના સાસુ સમજી સહજ ભાવથી જો એના શબ્દોનો સ્વીકાર કરી લે, સાહેબ કોઈ દી તમારું કુટુંબ ન વિખાયો. પિતાની હાજરી ન હોય અને મોટા ભાઈ કદાચ કઈ કે, નાનો ભાઈ જોઈને સહજતાથી સ્વીકારી લે, તો મોટો ભાઈ તમને કોઈ દી પિતાની ખોટ ન વર્તાવા દે. આટલું તો હું સાબિતીથી કહીશ. પણ વિચારધારા ટોકી બધું ભાઈ કરે એમ થોડું આલે કે, અને તમારો ભાઈ હાવ ભોળા, પણ તમે આવ્યા પછી રાધે રાધે કોઈ ની કઈ. અરે ઈ ઘણું બોલતા હતા. તમે એકતા છે હોય, કુટુંબ છે, પરિવાર મોટો હોય તો નાના મોટા રંજો હોય, પણ એવું નથી, ફરીથી કહીશ કે એવું નથી કે દૂર ન થાય, થઈ શકે. અને ક્ષમા, મોટાએ હર હંમેશા ક્ષમાની ભાવના રાખવી. મેં કાલે કીધું હતું ને કે કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ ભૂતાતા વિષ્ણુ ભગવાને જેમ છાતીનો પાટ માર્યો, એમ ક્ષમા બડે કો ચાહીએ. છોટન કો ઉતપાત, મોટાએ હર હંમેશા ક્ષમાની ભાવના રાખવાની. અને એક ગુરુ મંત્ર આજે તમને બધાને લઈ જાઉં છું કે ગમે તેવી ભૂલ થાય, ગમે તેવો પ્રશ્ન તમારા જીવનની અંદર આવે, કુટુંબમાં આવે, પરિવારમાં આવે, એક મોટો મંત્ર તમને આપું છું, હશે. ગમે તેવું થઈ જાય, તમારે ખાલી એને દાંત કાઢીને એવું કહેવાનું, હશે, કઈ વાંધો નહીં, કોઈ દિવસ તમારો પરિવાર વિખાય તો છે. ત્યાગે સ્વાગે, ત્યાગની ભાવના રાખો, હર હંમેશા ત્યાગની ભાવના. પણ ક્રોધ કરવાથી તમારો આખો પ્રસંગ બગડે, તમારો વ્યવહાર બગડે, તમારો કુટુંબ બગડે, તમારો ભાઈઓ ભાઈઓનો જે પ્રેમ હોય ઓછો થાય. તુલસીદાસજી લખે છે, સરળ સ્વભાવ ન મન કુટી લાઈ, યથા લાગ સંતોષ સદાય. સરળ સ્વભાવ રાખો, એકદમ સરળ સ્વભાવ રાખો. પરમાત્માની કૃપાથી જે મળે એમાં સંતોષ. કેમ કે મહાપુરુષો કહે છે સંતોષી જન છે સુખિયા. તૃષ્ણા એ શું વળે છે? જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે. મોટામાં મોટું જો કોઈ ધન હોય ને તો સંતોષ છે. કદાચ નાનો ભાઈ હોય થોડું ઘણું કઈ આપણે પિતાની મિલકતમાંથી એક્સ્ટ્રા વધારે આપવામાં આવે, વિશેષ આપવામાં આવ્યું હોય તો એ ભાઈઓ ભાઈઓનો પ્રેમ છે, એમાં અમારી માતાજીએ કઈ બોલવું જ ન જોઈએ. તમારો પરિવાર નહીં વિખાય એમ થોડું હાલે.
એ નાનો છે પણ તાર ભાઈએ કેવડી મહેનત કરી ખબર છે પેલા મારી માવડીને એમ તારે શાસ્ત્રીજી આ બાજુ જ આમ રાખ્યું છે એક સમયનું ભોજન ભેગું કરો બધા તો સંકલ્પ કરી લો સવારથી સાંજ સુધીમાં દરેક વ્યક્તિ પોતપોતાના કર્મમાં હોય નોકરીવાળા નોકરીમાં હોય ધંધાવાળા ધંધામાં હોય ખેતીવાળા ખેતીમાં હોય ઘરકામ કરવાવાળા ઘરકામમાં હોય પણ એક એવો સંકલ્પ કરો કે રોજ રાતે બધા ભેગા થશે પછી આમ ગોળ કુંડાળું કરી અને અમે રોજ રાતનું ભોજન આખો પરિવાર હારે જમશું આવું નક્કી કરો બહુ મજા આવશે જીવન જીવવાની હા કલાક બે કલાક ઓલા દૈત્યોને એક બાજુ મૂકી મારી દ્રષ્ટિએ તો એ રાક્ષસો જ છે હું તો આજની તારીખે એને રાક્ષસ જ સમજુ છું બે કલાકી દૈત્યોને એક બાજુ મૂકી આમ કેવો તમારી અંદરોઅંદરની મંત્રણા અંદરોઅંદરની ચર્ચા કરો અને મજા છે જેના અન્ન ભેગા ને એના મન ભેગા સાથે ભોજન કરો ને બહુ મજા આવશે એકાબીજાની વિચારધારા છે ને એટલે તમે ઓળખી શકશો લાગણીને જણાશે દિનચર્યા આખો દિવસની જે કાંઈ દિનચર્યા થઈ હોય એ તમે રાતે એની મંત્રણા કરો વ્યવહારિક ચર્ચા કરો કાંઈ નાની મોટી લેતી દેતી હોય તો એ કરો વડીલો હોય તો બાળકોને કઈ જ્ઞાન આપો તમારા પરિવારની એકતા જળવાઈ રહેશે બહુ મજા આવશે માં દીકરા તરીકે હું તને જે શાસ્ત્ર સમજાવવા જાઉં છું આ શાસ્ત્ર છે સાંખ્ય શાસ્ત્ર હવે ભૂલી જા કે હું તારો દીકરો છું તું મારી માં છો બંને આસન લગાડી સામ સામે બેસે છે અને જ્ઞાન ચર્ચા ઉપર આગળ વધી જાય તો માં દીકરો માને જ્ઞાન આપે છે ઈ પણ જ્ઞાન ચર્ચા થાય છે જ્ઞાન ગમે ક્યાંથી મળે હો હજી એક તમારી જે ખોટી વિચારધારા છે એને દૂર કરી દો કોઈ છોકરો કાંઈ કહે એટલે આપણે આમ એને તું બોલ માં તને શું ખબર પડે આપણે કોઈ નાના બાળકને આગળ થવા જ ન દીધા અહીંયા તમારા ગામનું ઓલું મંડળ જોયું ને ઈ જોઈ મને રાજીપો એટલા માટે થયો અમે નાના હતા ત્યારે અમને એવી ઈચ્છા હતી કે આપણે ઓલા બધા આ મંડળમાં ભળીએ કોઈ તબલા વગાડતા શીખે કોઈ જાન વગાડતા શીખે ઓલા ભાભળા કોટે ચડવા જ નહોતી કઈ છોકરા વાઘારામાં આવી કે તમને ન આવડે કે તમે ખોટું વગાડો છો એટલે નાના છોકરાઓને કોઈને વગાડવા ન દીધા ચડવા ન દીધા અને એ બધાય સમજી ગયા ને હવે ગામમાં કોઈ કીર્તન વાળું નહોતું અમે કાલે સાંભળ્યું તમારા ગામ વિશે અમારે માતાજી વાત કરતા હતા અમારા ગામમાં યુવાનોની એક મંડળી છે કીર્તન મંડળી વડીલોની કીર્તન મંડળીઓ બહુ જાજી અમારા ગામમાં મંડળ તો અમારા ગામમાં ઓલી સિસ્ટમ નથી એટલે અંદરથી મારો આત્મા રાજી થયો ઠાકોરજી તમને બધાને આમનું સ્વચ્છ રાખે અને રોજ જેટલું થાય એટલું પ્રભુ ભજન કરો એવા મારા અંતઃકરણથી બધાને આશીર્વાદ છે આખા ગામને આકોલવાડી આખા ગામને
નહીતર અને માને કહે છે કે માં આ નાશવંત કાયા છે એટલે એનો મિથ્યા મોહ ન કરવો, પણ આ કાયાથી તમે પરમાત્મા સુધી પહોંચો. આ કાયાના ઉદ્ધાર માટે તમે જેટલું થાય એટલું હરિ નામનું સંકીર્તન કરો, ભગવાનનું ભજન કરો અને આ કાયાને સાર્થક બનાવો. કોઈ પણ જીવાત્મા છે એ કોઈ પણ સ્વરૂપમાં આપણી પાસે આવે એટલે એમને પણ તકલીફ ન થવી જોઈએ અને સભા મંડપમાં પણ કોઈ તકલીફ ન થાય. આપણે બોલાવ્યા છે ને બધા આવે, આમંત્રિત કર્યા હોય એટલે આવે, કેમ કે આ સંકલ્પ જ એનો છે, આ યજ્ઞ એના માટે જ કર્યો છે, પિતૃઓના ઉદ્ધાર માટે. એટલે લૌકિક કોઈ ચર્ચા નહીં. અને જે કોઈ જીવાત્મા આવે, ફરીથી કહીશ કે આવશે તો ખરા, કેમ કે એના માટે છે એટલે. પણ એને જે આનંદ આવે એ પ્રમાણે એમને આમાં સાંભળતા સાંભળતા એમને પરમ ગતિ થઈ જાય. પાણી પીવાથી જ પરમ ગતિ થાય કે પીંડ દેવાથી જ પરમ ગતિ થાય એવું કોઈ શાસ્ત્રોમાં નથી. સાંભળતા સાંભળતા જીવની પરમ ગતિ થાય, બસ એ જ આપણો સંકલ્પ છે. એટલે ખોટો મેળાવડો કરી અને આપણે માહોલ કઈક અલગ ઉભો થાય એવું નહીં કરતા. હજી એકવાર કહું છું, જે કોઈ આવશે એને આપણે બોલાવ્યા છે એટલે આવશે, એટલે એને આવવા દો, સાંભળવા દો, બેસવા દો. કેમ કે પ્રસંગોની કથા અને સાંખ્ય શાસ્ત્ર ચાલુ છે. મેં તમને પહેલા દિવસે કહ્યું હતું કે વાવો એ ઉગે જ મારા વાલા, એમાં કઈ વિશેષતા છે જ નહીં. આ પરિવારે વાવણી કરી છે એ ઉગે, પણ એને શ્રદ્ધા સાથે જોડો, એને શ્રદ્ધા સાથે જોડો અને શ્રદ્ધાથી એને આસન આપો. ભલે સાંભળે, એનું સ્થાપન કરેલું થાય. સાત ગાંઠ વાળી આપણે જે વાંસની સોટી મૂકી છે ને, બાંધી છે ને, એ તમારા સમસ્ત પરિવાર માટે મૂકી છે. અને રોજ એક એક ગાંઠની તમે પૂજા કરો છો એટલે મારે કઈ વિશેષ કહેવાની જરૂર નથી, પણ રોજ એક એક ગાંઠની પૂજા કરાવે છે ને, આમાં તમારા સમસ્ત પિતરોનું સ્થાપન છે, આવાહન. કોઈ આપણા ઘરે અત્યારે તમે કેમ અમારા માટે આસનની વ્યવસ્થા કરી છે, આ લોકો માટે આસનની વ્યવસ્થા કરી છે, કથા શ્રવણ કરવા વાળા માટે તમે બેસવાની વ્યવસ્થા કરી છે, એનું આસન છે. પિતૃઓ માટે આપણે એક આસન તૈયાર કરેલું છે, એનું સ્થાપન કરેલું છે. ફોટા તો તમારી પાસે હોય તો 5 હોય, 10 હોય, 2 પેઢીના હોય, કેટલા ફોટા મળે. પણ સમસ્ત પિતૃઓનું સ્થાપન આપણે આ વાંસની સોટીની અંદર કર્યું છે. કોઈના ફોટાની જરૂર નથી અને કોઈના નામની જરૂર નથી. એટલે આવવા દેજો, સાંભળવા દેજો.
આગળ બીજું કાંઈ નહીં. બરોબર? અને પૂછવા લાયક પ્રશ્ન હોય ઈ પૂછવા. વિશેષ કઈ, કેમ કે આ એક દેવ યોની છે, પિતૃ યોની છે, એટલે કરવાના પ્રશ્નો હોય કરાય. પછી 35 વર્ષના તમારા સંતાનોએ અત્યાર સુધી હળી ભાંગીને તે ન કરી હોય એટલે એનો સંબંધ થાતો જ ન હોય. હું તો ચોખ્ખું બોલવા વાળો વ્યક્તિ છું. હવે ઈ તમે ન્યા ખોળા પાથરીને પૂછો કે મારા મગજમિયો કેમ નથી કોણ, તો એ પિતૃને ન ખબર પડે. એટલે પૂછવાના પ્રશ્નો કરવા. સાંખ્ય શાસ્ત્ર ચાલુ છે. દીકરો માને કે છે આ જીવનને સાર્થક કરવા માટેના બધા પ્રયોગો છે. રોજ સવારમાં જાગી જાગૃત અવસ્થાની અંદર આવો ત્યારે પવિત્ર થઈ. અમારી માતાઓ ખાસ સાંભળજો, આ હવે આપણે મા દીકરાની વાતો છે. સ્નાન કરી સવારમાં માનું પેલું કર્મ ઈ છે કે સવારમાં જાગો એટલે અપવિત્ર જે શરીર હોય આપણું એને પહેલા સ્વચ્છ કરી અને પેલું કામ અમારી માતાઓએ સ્નાનનું કરવું. પછી તમારે કદાચ કોઈનું વેલું ટિફિન બનાવવાનું થતું હોય, કોઈની વેલી રસોઈ બનાવવાની થતી હોય અને તમે સ્નાન કર્યા વગર રસોઈની અંદર જાઓ ને તો ઈ પણ મહાન પાપ છે. હા, અમારી માતાઓ ખાસ સાંભળજો. પહેલા સ્નાન કરી અને પછી જ તમારે રસોઈ ઘરની અંદર જાવ. કેમ કે તમારા હાથથી જે અપવિત્ર શરીરથી તમે જે રસોઈ બનાવો છો, તમે અગ્નિને અડો છો, તમે અનાજને અડો છો, તમે દૂધને અડો છો, એટલે આ બધું તમે અપવિત્ર કરો છો. અને ઈ જ અપવિત્ર અનાજ, અપવિત્ર અગ્નિ અને અપવિત્ર દૂધ આખો દિવસ તમારા ઘરમાં એનો ઉપયોગ થાય છે. એટલે એક અવળું દેવાય એટલે બધા અવળા દેવાય, યાદ રાખજો. એટલે માતાઓનું પહેલું કર્મ ઈ છે સવારમાં જાગો એટલે પહેલા સ્નાન કરવું. આ એક દીકરો માને સમજાવે છે. સ્નાન કર્યા પછી તમારા ઘરની અંદર જે કોઈ પરમાત્મા હોય, જે કોઈ તમારા ઈષ્ટ હોય, જેનું તમે ભજન કરતા હો, જે તમારા કુળની અંદર પૂજાતા હોય, તમારા ગોત્રની અંદર પૂજાતા હોય, એ પરમાત્માનું ભજન કરો. આંગણા લીપવાની ઉપાધિ તો ગઈ છે. પણ તુલસી ક્યારો તમારા ઘરની અંદર હોવો જોઈએ. અને જેમાં રોજ તુલસી ક્યારે દીવો કરી અને એક શ્રી સૂક્તનો પાઠ કરે. હું મારી વ્યાસપીઠથી હું સાબિતી આપું છું. આ વ્યાસપીઠ તમને હું પ્રમાણ સાથે વાત કરે છે કે જે કોઈ માં સવારમાં સ્નાન કરી તુલસીજીના ક્યારા ઉપર એક ઘીનો દીવો કરી અને એક શ્રી સૂક્તનો પાઠ કરે, એ ઘરમાં લક્ષ્મીની કોઈની તાણ નહીં આવે. સંપત્તિથી કોઈને સંતોષ છે જ નહીં, પણ તાણ નહીં આવે. કેમ કે તુલસી છે એ કોઈ વૃક્ષ નથી, જેમ શાલિગ્રામ કોઈ પથ્થર નથી. એટલે માતાઓએ તુલસીની
પછી હું ભરતભાઈના ઘરે આવ્યો અને એની મેં જેટલી સંપત્તિ જોઈ એમાં જો મને રાજીપો કાંઈ થયો હોય, સંપત્તિ ઘણી હતી પણ મને જે સંપત્તિ જોઈને રાજી થયો એ 4-5 માતાજી જોયું ને ગાયો એના આંગણે બાંધી હતી ને હું બહુ રાજી થયો, બહુ રાજી થયો. વાહ! એટલે એક ગાય આપણા આંગણે બધા રાખજો. કેમ થશે? ઊંચી આંગળી કરો તો કોણ કોણ રાખશે? રાધે રાધે. એમાં એવું છે ને શાસ્ત્રીજી, ગાય બાંધવાની જગ્યા નથી. હે હાકડે બહુ આમ થાય પણ એ જગ્યાએ ફોર્ચ્યુનર રાખ્યું હોય તો પાર્કિંગ ની વ્યવસ્થા થઈ જાય કે ન થાય? ફોર વ્હીલર રાખવું હોય તો પાર્કિંગ ની વ્યવસ્થા થઈ જાય કે ન થઈ જાય? આ અમે રાખીએ છીએ એટલે તમને કહી શકીએ. પહેલી વાત એ હા, ગાયની પૂજા આપણા શાસ્ત્રોની અંદર બતાવી છે. ખાંડણિયાની પૂજા બતાવી છે, ગોળાની પૂજા બતાવી છે, વલોણાની પૂજા બતાવી છે, તુલસીની પૂજા બતાવી છે, ઉમરાની પૂજા બતાવી છે. આ તો થઈ શકે ને ઉમરાની પૂજા કરજો, ભલે માર્બલ ના હોય, લાકડા ન હોય તો કઈ નહીં, પણ રોજ ઉમરાને સાફ કરી અને સ્વસ્તિક ચાંદલા ઉમરાની પૂજા કરવી અને હરિનામ સંકીર્તન કરતા કરતા ભગવત ભક્તિ કરતા કરતા આપણી દિનચર્યાની શુભ શરૂઆત થાય. અને તમારા મંદિરની અંદર જો તમને હું દર્શન કરતા શીખવાડું, જે કોઈ ભગવાન હોય, આ કપિલ ભગવાન એની માની કે છે કે માં કોઈ પણ દેવના તમારે દર્શન કરવા હોય ને તો તમારા મંદિરની અંદર જે પણ દેવતા હોય એને બે હાથ જોડી અને એના પગ સામે જોવું અને પગથી નજર નાખતા 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 ભગવાનના મુખ સુધી જાવ. આ દર્શનની પ્રક્રિયા છે. કોઈ પણ મંદિરમાં જાવ ને તો ડાયરેક્ટ ભગવાનના મોઢા સામે જોઈને દર્શન ન થાય. ભગવાનના ચરણ સામે જોવું અને ભગવાનના ચરણ સામે જોઈ અને ચરણથી તમારી દ્રષ્ટિની શરૂઆત કરવી અને ભગવાનના મુખ સુધી જાવ. આવું છે સાંખ્ય શાસ્ત્ર, જેની અંદર એક વ્યક્તિ જો પોતાના જીવનમાં પરિવર્તન લાવે, કોઈ પણ માં ઈ આખા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. અને અમુક નિયમો ફરજિયાત માએ પોતાના ઘરમાં બહાર પાડવા જોઈએ. હું તો એમ કહીશ, પણ તમે કરશો ને તો તમારી આવનારી પેઢી કરશે. પણ દીકરાની વહુ આપણા ઘરે આવે અને આપણે જેની સામે સોફા ઉપર લઈને બેસી ગયા હોઈએ એટલે એને ઈ જ કરવાનું. હું કોઈ ટેકનોલોજીનો વિરોધ નથી કરતો, પણ મારું એવું કહેવાનું છે કે ટેકનોલોજીથી તમારી કાયા સાર્થક નહીં થાય. આ કાયાને સાર્થક કરવા માટે તમારે કોઈ પણ ભગવાનનું શરણ લેવું જોઈશે. કોઈ પણ ભગવાનનું, જો ભટકવું ન હોય તો. ભગવાને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે ને? એમાં રાત દિવસ બે આવે ને કે રાતનું જુદું આપ્યું, એમાં રાત્રિ આવી ગઈ ને
100 વર્ષમાં. તો એનો મતલબ એવો ને કે 50 તો સુવામાં આવી ગયા. ત્યારે હિસાબ કરજો કે રાતનું જુદું છે, રાત્રિનું ભેગું જ આવી ગયું ને 100 વર્ષમાં. તો એનો મતલબ એવો કે 50 તો સુવામાં આવી ગયા. પાછળ વૈદા કેટલા? 50. 20 વર્ષે સમાજનું જ્ઞાન થાય. સમાજમાં કેમ બેસાય, કેમ બોલાય, કેની સાથે કઈ રીતે વાત કરાય, કેટલી મર્યાદાથી વાત કરાય, એ પરમાત્માની કૃપા હોય તો 20 વર્ષે ખબર પડે. કેટલા વૈદ્યા? એ 30 વર્ષમાં આપણને એમ થાય કે અહીંથી લઈ લઈએ, અહીંથી લઈ લઈએ, આમથી લઈ આવીએ, એમાં 100 પૂરા થઈ જાય. ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં, એવું થાય. એટલે જ્યારથી સમજણ આવે ને, અમે અમારી માવડી એમ કે પેલા છોકરાઓનું પતિ જવા દો નહીં,